નમસ્કાર. અત્રે આપ શ્રી ઝુલરાય પ્રાથમિક શાળામાં આપણે ઓક્સિજન પાર્કનું જે નિર્માણ થયું છે, હું વિજયસિંહ ઝાલા આ શાળાનો આચાર્ય છું. ઓક્સિજન પાર્ક નિર્માણ માટે 1000થી આસપાસના વૃક્ષો અમે વાવ્યા છે અને એને આજે અમે જીવંત હાલતમાં રાખ્યા છે. એની પાછળ સૌથી વિશેષ ફાળો અમારા બાળકોનો રહેલો છે. ઘણી જગ્યાએ આપણે માત્ર ઔષધિઓમાં ઉપયોગી થાય એવા જ ઝાડો વાવ્યા છે. આ આપણો લીમડો જ છે, આ આપણી બદામ છે અને આ છે અમારી ગુજરાતી ભાષામાં કહીએ તો ગુલમોહર છે અથવા તો આવડ કહીએ છીએ, જે સરસ રીતે આપણને છાંયડો આપે છે. એનો છાંયડો સારો એવો હોય છે, તો છાંયડાવાળા ઝાડ પણ અમે શાળાની અંદર લગાવેલા છે. હવે બાઉન્ડ્રીન આવી ગયો એટલે ઝાડો પણ વાવી શકીએ છીએ ને ઝાડો પણ બહુ સરસ થયા છે. બાળકોને જ રાખવું પડે. બાળકો બિચારા કેટલી મહેનત કરે છે, ઘણી મહેનત કરે, આખોથી પાણી ઉછળીને લાવે. ઝાડને ઉછાળે તો જ ઊંચું થાય, નકર તો ન થાય. એના દરેક બાળકને 10-15 વૃક્ષ મિત્ર બનાવી દે. આને આપણે જો બાળકોને કીધું કે ભાઈ આ વૃક્ષ છે તારું છે, તારે એને મોટું કરવાનું છે, એ ગમે તેમ પ્રકારે તું કરું, એ તારી વાત આપની વાત છે. એટલે બાળકોએ પોતાના વૃક્ષ પ્રત્યે કે મારું વૃક્ષ છે એવી લાગણી થઈ બાળકને. આ વૃક્ષ મારું છે, આ લાગણીથી બાળક વૃક્ષ સાથે જોડેલો રહ્યો. અને આજે દરેક જે વૃક્ષો ઊભા છે એ તમારી સામે જ છે કે કેવી પ્રકારના આજે એક નાનકડા છોડમાંથી ઘણા મોટા વૃક્ષો થઈ ગયા છે. અને આજે જે બાળકો 8મું પાસ કરીને 9મામાં ગયા છે એ પણ જ્યારે શાળા સમયમાં ક્યારેક મુલાકાતમાં આવે તો એમ કહે છે કે આ વૃક્ષ મારું રોપેલું છે, આ વૃક્ષ મારું છે, અમે આ વૃક્ષને પાણી આપ્યું છે. તો પેડ વાવવા ખૂબ જ જરૂરી છે. અને જ્યારે આપણી વચ્ચે સુજીવન પાર્ટ 1ની અંદર જ્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાંથી એક કહેવામાં આવ્યું આપણને અને એક લેટર મળ્યો કે ભાઈ આપણે ટ્રી પ્લાન્ટેશન સાથે અમે લોકો જે કરીએ છીએ એની અંદર તમારી સહભાગિતા કેવી રીતે થઈ શકે. કોટડા મઠ ખાતે જે માતાના મઠ રાઉન્ડમાં આવે છે ત્યાં 2 પ્લોટ બનાવેલા હતા. તો એ પ્લોટમાં ફોરેસ્ટની ગાઈડલાઈન પ્રમાણે જે ટાર્ગેટ આવતું હોય 3200 અંદાજિત રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. તો જેની અંદર ફેન્સિંગ કરી અને એક G1 ગ્રામ 1 પ્લોટ કહેવામાં આવે છે એને, અને એક પ્લાસ્ટિકનો આપણને મોટું ટાંકો આપ્યું હતું. તો એના અંતર્ગત એમને અંદાજિત 1 વર્ષ સુધી આપણને એ રોપાઓને પાણી પાવા માટે પૂરતો એને સહયોગ મેળવ્યો હતો. અને આજે પણ આપણે જો પેડ જોઈએ તો લગભગ 7-8 ફૂટના પેડો થઈ ગયા છે.